શું કહેશો? સીટની રચના થઈ બાદ રિમાન્ડ 8 આરોપીઓના છે તેઓ પરત કબજો લઈને મેળવ્યા છે. શું કહેશો? આશા રાખું છું અધિકારીઓ ઉપર કે આની તપાસ કરે, મને યોગ્ય ન્યાય મળે. એમને હાલ તો જે એસઆઈટીએ બધાનો કબજો જેલમાંથી લીધો છે, તેની તપાસ પણ શરૂ કરી. તપાસ ચાલુ છે. મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. સમાજ મારી સાથે છે, મારા આગેવાનો બધા મારી સાથે છે. સરકાર ઉપર મને ભરોસો છે કે મને ન્યાય મળશે એવી આશા રાખું છું અધિકારીઓ ઉપર, જે અત્યારે જે કોઈ તપાસ કરે છે એની ઉપર. કેવા પ્રકારનો ન્યાય? ન્યાય એટલે જે મુખ્ય આરોપીનું જે અત્યાર સુધીમાં નામ આવ્યું નથી એનું નામ આવે, એની ઉપર કાયદાકીય જે સજા થતી હોય એની ઉપર સજા થાય એટલે મને ન્યાય મળે. કલમનો પણ ઉમેરો કર્યો છે. આ કલમનો ઉમેરો તો જો એને ગુનો કર્યો છે તો એ પ્રમાણે કલમનો ઉમેરો થવાનો જ છે ને. તો પેલાના જે કોઈ અધિકારીઓ હતા એની સાથે ફૂટેલા હતા એટલે કોઈ એવી કલમે નહોતી ઉમેરી, એના નામ નથી પણ ઉમેર્યા. મારા કહેવા મુજબ ફરિયાદ પણ નહોતી લીધી. હવે એસઆઈટીની રચના થઈ છે, ઉપરથી આગેવાનોનું પ્રેશર છે, સરકારનો સાથ છે, તો બધું કાયદાકીય રીતે અત્યારે વ્યવસ્થિત ચાલે છે. આગળ જે થાય જોઈએ. કેટલો સંતોષ તમને? સંતોષ તો અત્યારે 50% થયો છે કે ફરી વખત આ લોકોને રિમોન્ડ મળ્યા છે, આ બધું થયું છે. પણ ફૂલે ફૂલ આખું કમ્પ્લીટ થઈ જાય, મુખ્ય આરોપી સુધી પહોંચી જાય એટલે મને સમાજ થકી ન્યાય મળી ગયો, માની લઈશ.